માથીના શુભ સંદેશમાંથી પાઠ 22મો અધ્યાય કડી 1 થી 46. નોતર્યા પણ આવ્યા નહીં. પછી ઈસુએ તે લોકોને ફરી દ્રષ્ટાંતો વડે સમજાવવા માંડ્યું. ઈશ્વરનું રાજ્ય પેલા રાજાની વાત જેવું છે. રાજાએ પોતાના પુત્રના લગ્ન પ્રસંગે ભોજન સમારંભમાં ગોઠવ્યો, પણ તેણે જ્યારે આમંત્રિતોને બોલાવવા નોકરો મોકલ્યા ત્યારે તેઓ આવવા તૈયાર ન થયા. આથી તેણે બીજા નોકરોને એવું કહીને મોકલ્યા કે તમે જઈને આમંત્રિતોને કહેજો કે જુઓ, ભોજન તૈયાર છે. મેં મારા બળદો અને તાજા માજા કરેલા પશુઓને વધેર્યા છે અને બધું તૈયાર છે, ભોજનમાં ચાલો. પણ તે લોકોએ ધ્યાન પર લીધું નહીં. કોઈ પોતાના ખેતરમાં ચાલ્યા ગયા તો કોઈ પોતાને ધંધે ચાલ્યા ગયા, અને બાકીઓએ રાજાના નોકરને પકડીને અપમાન કરીને મારી નાખ્યા. આથી રાજાએ ગુસ્સે થઈને લશ્કર મોકલીને એ ખૂનીઓનો વધ કરાવ્યો અને તેમના શરીરને બાળી મુકાવ્યું. પછી તેણે પોતાના નોકરને કહ્યું, ભોજન તો તૈયાર છે, પણ જેમને આમંત્ર્યા હતા તેઓમાં પાત્રતા નહોતી. એટલે તમે ચોટે ચકલે જાઓ અને જેટલા મળે તેટલાને જમવા બોલાવી લાવો. એટલે નોકરોએ તો રસ્તે ઘાટે નીકળી પડીને સારા નરસા જે કોઈ મળ્યા તે બધાને ભેગા કર્યા, અને ભોજનખંડ મહેમાનોથી ભરાઈ ગયો. રાજા જ્યારે મહેમાનોને પંગતમાં જોવા આવ્યો ત્યારે તેણે એક માણસને લગ્નને લાયક વસ્ત્રો પહેર્યા વગર આવેલો દીઠો. રાજાએ તેને કહ્યું, ભાઈ, તમે લગ્નને લાયક વસ્ત્ર પહેર્યા વગર અહીં કેમ આવ્યા છો? પેલો માણસ કંઈ જવાબ ન આપી શક્યો. ત્યારે રાજાએ પોતાના નોકરોને કહ્યું, એના હાથ પગ બાંધીને એને બહારના અંધારામાં નાખો. ત્યાં રોવાનું અને દાંત પીસવાનું ચાલ્યા કરશે. કારણ બોલાવ્યા તો ઘણાને હોય છે, પણ પસંદ થોડાક જ થાય છે. બાદશાહનું તે બાદશાહને, ઈશ્વરનું તે ઈશ્વરને. પછી ફરોશોએ જઈને ઈસુને દલીલની જાળમાં સી રીતે ફસાવા એ વિશે મસલત કરી. તેમણે હેરોદના મળતિયાઓ સાથે પોતાના કેટલાક શિષ્યોને ઈસુ પાસે મોકલ્યા. તેમણે આવીને કહ્યું, ગુરુદેવ, અમે જાણીએ છીએ કે આપ સત્યવાદી છો અને સત્યને વળગી રહીને ઈશ્વરનો માર્ગ પ્રબોધો છો. આપને કોઈની શરમ નથી, કારણ આપ મોડું જોઈને ચાંદલો કરતા નથી. એટલે આપ અમને કહો છો કે આપ શું માનો છો? રોમન બાદશાહને કર આપવાની શાસ્ત્રમાં છૂટ છે કે નહીં? પણ ઈસુએ એમની દ્રષ્ટતા પામી જઈને કહ્યું, ઓ દાંભિકો, તમે મારી પરીક્ષા શું કરવા કરો છો? કર ભરવાનું નાણું મને બતાવો. તે લોકોએ તેમને એક સિક્કો આપ્યો. એટલે તેમણે કહ્યું, આ કોની છાપ છે અને આ કોનું નામ લખેલું છે? તે લોકોએ કહ્યું, રોમન બાદશાહનું. ત્યારે ઈશુએ તેમને કહ્યું, તો જે બાદશાહનું છે તે બાદશાહને આપો, અને જે ઈશ્વરનું છે તે ઈશ્વરને આપો. આ સાંભળીને તે લોકો તો આભા જ થઈ ગયા અને તેમની આગળથી ચાલ્યા ગયા. પુનર્જીવનનો પ્રશ્ન. તે દિવસે કેટલાક સદુકીઓએ, એટલે કે પુનર્જીવનમાં ન માનનારાઓએ આવીને ઈસુને પૂછ્યું, ગુરુદેવ, મોશેએ કહ્યું છે કે કોઈ માણસ સંતાન વગર મરી જાય તો તેના ભાઈએ તેની વિધવાને પરણવું અને ભાઈનો વંશ ચાલુ રાખવો. હવે અમારે ત્યાં 7 ભાઈઓ હતા. તેમાંનો પહેલો પરણ્યો અને છોકરા થયા વગર જ મરી ગયો. એટલે તેની વહુ તેના ભાઈને ગઈ. એ જ પ્રમાણે બીજાનું, ત્રીજાનું, એમ ઠેઠ 7મા ભાઈ સુધીનાનું થયું, અને છેવટે તે બાઈ પણ મરી ગઈ. તો પુનર્જીવન વખતે તે કોની વંશ હશે? કારણ તે બધા જ તેને પરણ્યા હતા. ઈસુએ તેમને કહ્યું, તમે નથી શાસ્ત્ર જાણતા કે નથી ઈશ્વરની શક્તિને પીછાનતા, એટલે તમારી ભૂલ થાય છે. પુનર્જીવન વખતે તો લોકો પરણતા નથી કે નથી કોઈ તેમને પરણાવતું. તેઓ સ્વર્ગના દેવદૂતો જેવા હોય છે. અને મૃતોના પુનર્જીવન બાબતમાં ઈશ્વરે પોતે તમને જે કહેલું છે તે શું તમે કદી વાંચ્યું નથી કે હું અબ્રાહમનો ઈશ્વર છું, ઈસાકનો ઈશ્વર છું અને યાકોબનો ઈશ્વર છું? ઈશ્વર કંઈ મરેલાઓનો ન હોય, જીવતાનો જ હોય. આ સાંભળીને લોકો એમના ઉપદેશથી આશ્ચર્યચકિત થઈ ગયા. પ્રેમ પરમ ધર્મ. ઈસુએ સદુકીઓના મોઢા બંધ કરી દીધા છે એવું સાંભળીને ફરોશીઓ ભેગા થયા, અને તેઓમાંના એક શાસ્ત્રના પંડિતે પરીક્ષા કરી જોવા ઈસુને પૂછ્યું, ગુરુદેવ, શાસ્ત્રની સૌથી મોટી આજ્ઞા કઈ છે? ઈસુએ કહ્યું, તારે તારા પરમેશ્વર ઉપર તારા પૂરા હૃદયથી, તારા પૂરા જીવથી અને તારા પૂરા મનથી પ્રેમ રાખવો. એ સૌથી મોટી અને પહેલી આજ્ઞા છે. અને એના જેવી બીજી એક આજ્ઞા છે, તારા માનવ બંધુ પર તારી જાત જેટલો પ્રેમ રાખવો. સમગ્ર ધર્મસંહિતાનો અને પૈગંબરોની વાણીનો આધાર આ 2 આજ્ઞાઓ છે. એ કોનો પુત્ર છે? પછી ભેગા થયેલા ફરોશીએ ઉદ્દેશીને ઈસુને પૂછ્યું, ખ્રિસ્ત વિશે તમે શું ધારો છો? એ કોનો પુત્ર છે?
તે લોકોએ કહ્યું, દાવીદનો. ત્યારે ઈસુએ પૂછ્યું, તો પછી દાવીદ પવિત્ર આત્માની પ્રેરણાથી અને પ્રભુ કેવી રીતે કહે છે તે કહે છે. પ્રભુએ મારા પ્રભુને કહ્યું, તારા શત્રુઓને હું તારા ચરણે નમાવું ત્યાં સુધી તું તારે જમણે હાથે બેસ. આમ દાવીદ જો એને પ્રભુ કહે તો એ દાવીદનો પુત્ર સી રીતે હોઈ શકે? કોઈ એનો જવાબ કંઈ આપી શક્યું નહીં અને તે દિવસથી તેમને કંઈ પણ પૂછવાની કોઈની હિંમત ચાલી નહીં. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે.